નમસ્કાર. અત્યારે હૈદરાબાદમાં એક જંગલનું નાશ કરવામાં આવી રહ્યું છે, જે દુઃખદ છે, જેની માહિતી વિગતવાર સમજીએ. પહેલાં આ જીવજંતુઓનું શું, તેની પીડાઓનું શું, ક્યાં જશે લાખો જીવજંતુઓ, એ તો વિચાર્યું હોત તો માનવતા રહી જાત. હૈદરાબાદના કાંચા ગચ્ચીબોલી વિસ્તારમાં 400 એકર જંગલ નાશ કરવાના વિવાદની આખા ભારતમાં ચર્ચા. હૈદરાબાદ નજીક 400 એકર જંગલને વિકાસ માટે સાફ કરવાની યોજના ઘડાઈ હતી. એમાં લાખો પશુ પક્ષી જીવજંતુઓ રહેતા હતા. તેમનું એક મિનિટ પણ ન વિચાર્યું અને આ નિર્ણય લઈને નાશ કરવા માટે તૈયાર થઈ ગયા. આ વિસ્તાર યુનિવર્સિટી ઓફ હૈદરાબાદની નજીક આવેલો છે, જેમાં આઈટી પાર્ક અને કોમર્શિયલ પ્રોજેક્ટ માટે જમીન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેના પગલે જંગલ નાશ સામે સ્થાનિક લોકો અને પર્યાવરણવિદોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મામલો તેલંગાણા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. બંને કોર્ટોએ હડતાલ લગાવતા વિકાસ કાર્ય હાલ સ્થગિત રાખવામાં આવ્યું છે, જેમાં હવે અંતિમ ચુકાદા પછી જ આગળની પ્રક્રિયા નક્કી થશે. આ મુદ્દો વિકાસ અને પર્યાવરણના સંતુલન માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે, જેનો છેલ્લા કેટલાક દિવસો સુધી આ વિરોધ ચાલી રહ્યો છે. જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ.